આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ અને ધારાસભ્યો તેમજ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની હાજરીમાં આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। પોતાના વિસ્તારના પ્રશ્નો અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ધારાસભ્ય મનીષાબેન વકીલ, યોગેશભાઈ પટેલ, બાળકૃષ્ણ શુક્લા સાથે જ કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા છે અને શહેરના વિકાસ અંતર્ગત પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ચર્ચાઓ કરવામાં આવી છે। આજની આ બેઠકમાં વિસ્તારના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। બેઠકમાં ધારાસભ્ય મત વિસ્તારમાં આવતા કામો અને તે બાબતે રજૂઆત કરી હતી। શહેરના પ્રશ્નો બાબતે ચર્ચા પણ કરવામાં આવી છે। ખાસ કરીને અત્યારે વરસાદી સિઝન ચાલી રહ્યો હોય, રોડ, રસ્તા અને ડ્રેનેજના કામોને લઈને જે કામો ચાલી રહ્યા હોય ત્યારે રિવ્યૂ પણ લેવામાં આવ્યા છે। વિશ્વામિત્રીની કામગીરી અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી છે। ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં અલગ અલગ કામો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકવામાં આવ્યા છે। જલ્દીથી આ કામો થાય તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરે તમામ કામોને પોઝિટિવ રીતે લઈ તમામ કામો જલ્દીથી પૂર્ણ થાય અને વડોદરા શહેરના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે દિશામાં કામ કરવાનું જણાવ્યું હતું। જિલ્લાઓમાં તો ઘણું બધું કરતા હોય છે, પણ કોર્પોરેશનમાં સરકારની વચ્ચે સીધી બાબતમાં એટલે શ્રી કમિશનર શ્રી મહેશભાઈ બાબુએ આજે અમારા તમામ MP MLAની પ્રથમ આજે આ સંકલનની બેઠક એમની આગેવાનીમાં મળી હતી। છેલ્લા 2-3 મહિનાથી આ સંકલનની મિટિંગ નહોતી થઈ, એટલે જે તમામ જૂના કામો હતા અમારા, જે અમે કામો 2-3 સંકલન પહેલાં સૂચવ્યા હોય એનો આજે રિવ્યૂ પણ લેવામાં આવ્યો હતો। દશામા તળાવની બાજુમાં ગાર્ડન, પાણીની ટાંકી, એ દિશાની અંદર એનું કામ ક્યાં પહોંચ્યું છે, ટેન્ડર પ્રોસેસ ક્યાં પહોંચ્યો છે, ઇસ્કોન હાઇટ ગોત્રીની બાજુમાં ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શાકભાજી માર્કેટ જે મેઇન રોડ પર છે એનું શિફ્ટિંગ, એનું પણ અમે આજે રિવ્યૂ લીધો હતો। છાણી કેનાલ રોડ પર લિનિયર પાર્ક બનાવવું હોય, ગોરવા ઉંડેરા કરોડિયાની ડ્રેનેજ લાઇન નાખવાની વાત હોય, ઉંડેરા 2માં નવી ડ્રેનેજ લાઇન નાખવાની વાત હોય, અમારી છાણી નવાયાર્ડ TP13માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ માટેના પ્લોટ ફાળવણીની બાબત હોય, ગોરવા શાક માર્કેટની બાજુમાં ઝેન ગાર્ડન બનાવવાની વાત હોય, આ તમામ પ્રોસેસ કયા પહોંચ્યા છે આ તમામની રિવ્યૂ આજે કરવામાં આવ્યો હતો। એના સિવાય જે 7 ગામોના કર્મચારીઓ સમાવ્યા છે એનું સ્થાયી સમિતિ, એના પછી સામાન્ય સભાએ પણ જે કામ મંજૂર કર્યું હોય એના ખાલી ઓર્ડર આપવાની બાબત હોય એ પણ ક્યાં પહોંચ્યું છે। નિઝામપુરા સ્મશાનની અંદર ક્યાંક લાકડા પલળી જવાનો પણ વિષય ધ્યાનમાં આવ્યો હતો, એના માટેની શું વ્યવસ્થા કરી છે। આ તમામ કામો આજે અમે અહીંયા લીધા હતા અને કમિશનરશ્રીએ અને એમની ટીમ દ્વારા ખૂબ સટીકતાપૂર્વક આગળ આ કામોની અંદર કેટલા આગળ વધી રહ્યા છે એ દિશાની અંદર અમને જવાબો પણ આપ્યા છે અને ભવિષ્યમાં આગળ ત્વરિતતાથી કામ થાય એ દિશાની અંદર એમને અધિકારીઓને સૂચના પણ આપી છે। જે રીતે ચોમાસું બેઠું છે અને આ વખતે ચોમાસું વહેલું બેઠું છે, તો ચોમાસું જ્યારે વહેલું બેઠું હોય ત્યારે જે કોર્પોરેશન જે દર વર્ષે કદાચ 700, 800, 900 કરોડના કામ કરતી હતી, આ વખતે કોર્પોરેશનમાં આ વર્ષે 1500 કરોડના કામ થવા જઈ રહ્યા છે। એટલે કોર્પોરેશનમાં વિકાસની જે હરણફાળ શહેરની અંદર દેખાઈ રહી છે, તો આ કામોની અંદર ક્યાંક શહેરની અંદર ખાડાઓ પણ આજે જોવા મળ્યા છે। કામો ચાલુ હોય તો સ્વાભાવિક રૂપે ખાડાઓ પડે, તો કમિશનરશ્રીને એ પણ ધ્યાન દોર્યું છે કે જ્યારે ચોમાસું આજે વહેલું બેઠું છે અને ચોમાસુનો હવે સમય થઈ ગયો છે, ત્યારે આ ખાડાઓનો ત્વરિતે નિકાલ આવે ને કમિશનરશ્રીએ પણ અધિકારીઓને સૂચના આપીને ઝડપથી આ ખાડાઓ પૂરાય, કામ પતાવીને એ દિશાની અંદર આજે સૂચના આપી છે। એના સિવાય ITI 5 રસ્તા ખોલવાની બાબત હોય, ક્યાંક નિઝામપુરા નવાયાર્ડ થઈને 30 મીટરનો રોડ જ્યારે ગોરવા બાજુ નીકળે છે તો એ 30 મીટરનો આખી રોડ લાઇન જો નવી ખુલે તો વડોદરા શહેરના વાસીઓને નવો રસ્તો એક મળી શકે એમ છે। તો એ દિશાની અંદર પણ કમિશનરશ્રીએ અધિકારીઓને સૂચના આપી છે।